વેલા મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર થોડો ઘણો સુધારો થતો જોવા મળી શકે એમ છે. વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહેશે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને કૌટુંબિક બાબતની અંદર આજે તણાવ ઓછો રહેતો જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરી તમારા દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિવાળા જાતકો માટે જ કે જેના અક્ષર બહુ, જેનો સ્વામી શુક્ર છે, આવા જાતકો માટે આજે આવક કરતા જાવકનું પ્રમાણ વધે તેવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શેર બજારથી આજે તમને સારો લાભ મળતો જણાય ને ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. બીજાની વાતોમાં વિશ્વાસ રાખવો એ પણ તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે, બાળકને અભ્યાસની અંદર સારો લાભ મેળવવા માટે ટેબલ ઉપર હંમેશા ઉત્તર દિશા તરફ તમારે લીલા કલરના ગણપતિ રાખવા જોઈએ. માં સરસ્વતીની પૂજા ઉપાસના કરી અથવા તેનું ધ્યાન કરીને તમારે સ્ટડી કરવા માટે બેસવું જોઈએ. જે જગ્યાએ તમે સ્ટડી કરવા માટે બેસો છો એ જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય એ માટે સુગંધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. મીઠી સુગંધી વસ્તુનો ઉપયોગ કરવાથી પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે. સુંદર મજાનો લાભ મળશે અને તમારા અભ્યાસની અંદર પણ તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ, ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે ધ્યાન વધારે પડતું તમારે આપવું પડે. નવા કામથી તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર રાહતનો અનુભવ થતો જણાશે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી રામ રામેતિ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. રામ નામ મંત્રનો આજે તમે જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે નાના પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર વધારે ધ્યાન આપવું પડે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર જો વિશેષ માત્રામાં તમે ધ્યાન આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છીએ, પોઝિટિવ ફાયદો જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીના મંત્રના જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર મિત્ર સાથે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે આજે સમય સારો છે. તમે તમારા સ્વમાન પ્રત્યે સભાન રહેશો તો તમને સારો લાભ મળી શકશે. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત. એટલે ખોટી વાતો, એના ખોટા વ્યવહાર, એનાથી તમે દૂર રહેજો ને ગઈ વાતને ભૂલી જજો. વર્તમાનની અંદર જીવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. સાથીદારોના સહયોગથી તમારા કામકાજની અંદર આજે તમને સારી રાહત મળી શકે એમ છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મધુરાષ્ટકમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની આપણે કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને લાભ વધારે મળતો જણાશે. મોટા રોકાણની અંદર ધીરજથી કામ લેવું તમારે બહુ જરૂરી છે. જીવન સાથી સાથે તમે વધારે સમય પસાર કરી શકો ને તીખા ભોજનથી આજે દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી કન્યા રાશિ વાળા જાતકોએ શિવજી મહારાજની પૂજા આજે કરવી જોઈએ. ભગવાન શિવ ઉપર આજે મધુનો અભિષેક કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર મિત્ર, પરંતુ એ પેલા વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર શક્તિની અંદર વધારો થતો જણાશે. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે ને કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી ઓફર મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ભગવાન શિવના મંત્રના જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ તમને મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય અને સામાજિક જવાબદારીઓ પણ વધતી જણાશે. ઘરેલું કામકાજની અંદર તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરો, ભગવાન શિવની આરાધના કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વડીલોની
મુશ્કેલીઓની રાહબરીની અંદર ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. સ્થાવર મિલકત લેવાના આજે સુંદર મજાના યોગ છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ મેળવવું છે તો ઓમ ગંગ ગણપતાય નમઃ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાશે. આજના દિવસની અંદર કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય. ભાગીદારી વર્ગ સાથે મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજે મુશ્કેલીની અંદરથી તમે માર્ગ મેળવી શકશો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર મિત્ર સાથે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સારી આવકનું પ્રમાણ રહેતું જણાશે. કામકાજની અંદર સાચવીને કામ કરવા તમારે બહુ જરૂરી છે અને નવા રોકાણ માટે આજે સમય ઠીક નથી. બહારની ભાગાદોડીથી આજે દૂર રહેજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ ગાય માતાની આજે સેવા કરવી જોઈએ. ગૌ માતાની સેવા કરવાથી તમને સારો લાભ મળી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. પ્રિયજનોના વિયોગથી તમારા કામકાજ થતા જણાય. મનની વાત મનમાં જ રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ખાસ કરીને તમારે માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. આજે તમારે કયો ઉપાય કરવો કે જેથી તમને સારો લાભ મળી જશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોતો હોય તો તમારે ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. ભગવાન શંકરના મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.